जय माताजी मित्रों, जय विगतમાં तो फरीથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો શું મિત્રો તમે પણ કાળા ચહેરાથી હેરાન પરેશાન થઈ ગયા છો? શું તમારા મોઢા પર વારા ઘડીએ ખીલ થઈ જતા હોય, બહુ ફોડલીઓ થઈ જતી હોય અને તમારા મોઢા પર એકદમ કાળા ધબ્બા રહેતા હોય અને તમે એનાથી ગમે એવા તમે નુસ્ખા કર્યા હોય, ગમે એવી ટૂપ અપનાવી હોય કે ગમે એવા તમે મોંઘા ફેસ વોશ લાયા હોય તોય તમારો ચહેરો ઉજળો ના થયો અને દિવસે ને દિવસે કાળો થતો જતો હોય, દિવસે ને દિવસે કાળા ડાઘા વધતા જતા હોય, તો આજે હું તમારા માટે એવો મસ્ત ઘરેલું ઉપચાર લઈને આવી છું કે આ બધી જ વસ્તુ ઘરમાં રહેલી છે, આપણે બહારથી લાવવાની નથી। જો માત્ર તમે એક જ વાર આને અપનાવી લીધું ને તો તમારો ચહેરો ચાંદાની જેમ ચમકી ઉઠશે અને કાળો કદરૂપો ચહેરો હશે ને તો તમારો ચહેરો દૂધના ઉકાળા જેવો થઈ જશે। અત્યાર સુધીના પૈસા જો તમે પાર્લરમાં ખર્ચ કરી દીધા હશે ને, પણ હવે તો તમે અત્યાર સુધીના જો પાર્લરમાં પૈસા ખર્ચ્યા હશે ને એ હવે તમારા બચી જશે। પણ તમે વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયોમાં બન્યા રહેજો કે આપણે આ વસ્તુ કઈ રીતે બનાવવાની છે, શેમાંથી બનાવવાની છે, એનામાં કઈ કઈ વસ્તુ નાખવાની છે। આમાં પૈસા નથી જવાના, પણ તમે તમારો થોડોક ટાઈમ લઈને આ વિડીયો જોજો તો તમારો ચહેરો એટલો બધો ઉજળો થઈ જશે ને કે આજુબાજુવાળા તમને પૂછવા આવશે કે તારા મોઢા પર આટલા બધા ખીલ હતા, આટલા બધા ડાઘા હતા, તે એવું તો તે શું અપનાય તો તારો ચહેરો આટલો બધો ઉજળો થઈ ગયો અને આ ડાઘ નથી, ખીલ નથી। તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો, એ રેમેડી આપણે કેવી રીતે બનાવવાની છે। જો તમારા ચહેરા પર અતિશયના કાળા ડાઘ રહેતા હશે તો એક જ વાર એને અપનાવશો તો તમારો ચહેરો એકદમ દૂધના ઉકાળા જેવો ચોખ્ખો થઈ જશે। તો માત્ર આ એક કેળું તમારા ચહેરામાં 4 ચાંદ લગાવી દેશે કે આ કેળા તો તમે ખાવા લાવો જ છો અને આ કેળાને ખાઈ અને આ કેળાની છાલ તમે વેસ્ટ સમજીને નાખી દો છો ને એ બહુ મોટી ભૂલ કરો છો। આ કેળાની છાલ તમારા ચહેરાના 4 ચાંદ લગાવી દેશે અને હવે તમે કેળું લાવો તો તમારે કેળાની છાલ વેસ્ટ સમજીને નાખી નહીં દેવાની। તો આ કેળાની છાલમાંથી આપણે પેસ્ટ બનાવવાનો છે, એ કેવી રીતે બનાવવાનો છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા। તો મિત્રો આ કેળાને આપણે હવે ઉપરથી છોલી લેવાનું છે। તો આવી રીતે કેળાને આપણે તમારે કેળાની આવી રીતે છાલ ઉતારી લેવાની છે, આવી રીતે તમારે કેળાની મોટી છાલ ઉતારી લેવાની છે અને આ કેળું પછી તમારા બાળકને તમે આપી દો તો પણ ચાલશે। હવે તમારે શું કરવાનું છે કે આ કેળાની છાલની અંદરનું આ ગરબ છે ને એ બધા તમારે આવી રીતે ચમચીની મદદથી આને કાઢી લેવાનો છે। જોઈ લો, આવી રીતે આપણે ચમચીની મદદથી આ કટોરીમાં કાઢી લેવાનો છે। આ કેળાના છાલની જ આપણે અત્યારે જરૂર છે। તમે આ કેળાની છાલનો ઇસ્તેમાલ જો એક જ વાર કરશો ને તો તમારા ચહેરા પર ગમે એવા ડાઘ ધબ્બા હશે, ખીલ હશે અને કાળા ડાઘા થઈ ગયા હશે ને તો પણ મટી જશે ને હવે તમારે પાર્લરમાં જવાથી તમને છુટકારો મળી જશે। તો આવી રીતે તમારે ભારે હાથે બધી છાલ ઉતારી લેવાની છે। જોઈ લો, તો આપણે બધી જ એકની ઉતારી છે, જે બીજી વધેલી છે છોડાને એને પણ આવી રીતે આપણે ઘસી લઈશું ને અંદરથી છાલ ઉતારી લઈશું। તો સરસ મજાનો આપણો જે કેળાની છાલનો ગરબ છે ને તમારે આવી રીતે કાઢી લેવાનો છે। અને આની અંદર હજુ કઈ વસ્તુ નાખવાની છે અને કેળામાં વિટામિન સી, તો આપણે કેળામાં મેં તમને વાત કરી કે વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં છે, તો એટલે કેળો આપણા ચહેરા માટે આ કેળાની છાલ અતિ ઉત્તમ છે। તો આપણે એક એક કરીને બધી જ કેળાની છાલ લઈ લીધી છે અને આટલો એનો ગરબ નીકળ્યો છે એને હવે આપણે આપણી ચમચીની મદદથી ભાજી લેવાનો છે। અને આની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં કે જે કેળાનો આપણે ગરબ લીધો છે ને એની છાલનો એનામાં કેટલું વિટામિન ભરપૂર છે કે આપણો ચહેરો એકદમ ગોરો કરી દેશે। તો આવી રીતે તમારે એને ભાગી લેવાનું છે બધું, આવી રીતે તમારે ભાગી લે। આની અંદર શું નાખવાનું છે એ પણ હું તમને કહી દઉં। તો સરસ આપણે કેળાનો જે ગરબ લીધો હતો છાલનો એ મસ્ત રીતે આવી રીતે ભાગી નાખ્યું છે। આની અંદર હવે શું નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। તો અહીંયા આપણે લઈ લીધું છે મધ। આ મધની બાટલી તમને સ્ટોર ઉપર મળી જશે, તો તમારે ઘરમાં હોય તો પણ ચાલે, કે સ્ટોરમાંથી લાવશો તો પણ ચાલશે, કોઈ પણ મધ ચાલશે। તો આની અંદર આપણે નાખવાનું છે મધ। તો તમારે આટલું 2-3 ટીપા જેટલું આટલું મધ લઈ લેવાનું છે અને આની અંદર આપણે નાખી દેવાનું છે અને ફરીથી આપણે આને બધાને મિક્સ કરી દેવાનું છે। જો મધ અંદર ગયું એટલે એકદમ નરમ થઈ ગયું છે, જે કેળાને છાલનો ગરબ હતો કેટલો મસ્ત થઈ ગયો છે। હજુ આની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ નાખવાથી તમારા ચહેરાના 4 ચાંદ લાગી જશે ને ગમે એવી ગંદકી હશે મોઢા પર, કાળા ડાઘ હશે, તો ખીલના તમારે જે કાણા રહી ગયા ને એની અંદર મેલ ભરી રહેતો હશે તો પણ દૂર કરી દેશે। તો આ મસ્ત આપણો પેસ્ટ બની ગયો છે ને હવે આની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। પણ તમે કયા ગામથી કયા શહેરથી મારો વિડીયો જોવો છો એ પણ કોમેન્ટમાં લખી જણાવજો।
તો ભાઈ આપણે કોમેન્ટમાં સુરેન્દ્રનગરથી કોમેન્ટ આવી છે, ભાઈનું નામ નથી જણાવ્યું, પણ એ ભાઈ લખ્યું છે કે સરસ બેન, તો તમને પણ થેન્ક યુ. અને અમારા અમદાવાદથી અમારા પરવીણભાઈ મારો વિડીયો જોયો છે. પરવીણભાઈ કહે છે જય દશામાં, તો તમને પણ જય દશામાં પરવીણભાઈ, અને થેન્ક યુ. તો એક ભાઈ કહે છે કે ગુલાબજન ના હોય તો ચાલે, તમારે કોઈ પણ આપણે પેસ્ટ બનાવીએ છીએ એમાં ગુલાબજન તો તમારે નાખવાનું જ છે. મેં નાખ્યું છે, એમાં અવેલેબલ નથી એટલે તમારે નાખવાનું જ છે. તો અહીંયા આપણો સરસ મજાનો મધ અને જે ગુલાબની છાલનો આપણે ગરબ લઈ લીધો હતો એ બે મક્સર મિક્સ થઈ ગયું છે. આની અંદર હવે શું નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં. અહીંયા લઈ લીધી છે આપણે હળદર. આ હળદર નાખવાથી તમારા ચહેરા પર ગમે એવી ગંદકી હશે, ગમે એવી ધૂળ હશે, ડાઘ હશે, ખીલ હશે ને એને હટાવી દેશે. તો તમારે વધારે માત્રામાં નથી લેવાનું. આવી રીતે તમારે જોઈ લો, આપણે એક અડધી ચમચીની એનાથી ઓછું લીધું છે એટલી હળદર તમારે લઈ લેવાની અને આનામાં આપણે બરાબર મિક્સ કરી દેવાની છે. અને બરાબર મિક્સ કરી અને જે આપણે કેળાની છાલનો ગરડ લીધો છે મધ અને આપણી હળદર એકદમ એક મિશ્રણ થઈ જાય ને એવી રીતે આને આપણે મિક્સ કરી લેવાનું છે. અને આને તમારે કેટલી વાર ઇસ્તેમાલ કરવાનું, કેટલા ટાઈમ ઇસ્તેમાલ કરવાનો છે એ પણ હું તમને વિડીયોમાં કહી દઉં. કે આનો તમારે ઇસ્તેમાલ તમારે અઠવાડિયામાં 2 કે 3 વાર આનો ઇસ્તેમાલ કરવાનો છે. અને બીજી વાત, કોઈ પણને ચહેરા પર જો કોઈ પણ જાતની એલર્જી થતી હોય તો આવો પેસ્ટ બનાવો તમે, તો તમારા હાથે પહેલાં ઇસ્તેમાલ કરવાનો. અને જો તમને હાથે એમ લાગે કે કમ્પ્લીટ છે તો જ તમારે મોઢા પર લગાવવાનો છે. તો સરસ મજાનો આપણો પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે. અને આને કેવી રીતે ઇસ્તેમાલ કરવાનો છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં. તો આને તમારે આવી રીતે હાથમાં લઈ લેવાનો છે અને બરાબર આવી રીતે મસળી નાખવાનો છે. જોઈ લો, જે કેળાની છાલ આપણે જરી આખી પાકી રહી હોય એ પણ તૂટી જશે. આવી રીતે તમારે કરી દેવાનું. પછી તમારા ચહેરા પર આવી રીતે તમારે ઘસી લેવાનું છે. આ રીતે તમારે ઘસવાનું. જો કાળા ડાઘ હશે ને એ પણ જતા રહેશે, ખીલ થતા હશે ને એ પણ તમને મટી જશે. જો થયેલા હશે ને એનામાં પણ તમને રાહત મળી જશે. તો આવી રીતે તમારે હલકા હાથે આખા ચહેરા પર લગાવી લેવાનું છે. અને આને લગાવ્યા પછી કેટલા ટાઈમ રાખવાનું છે એ પણ હું તમને કહી દઉં. તો આ લગાવવાથી તમારા ચહેરા પર કશું નુકસાન નહીં થાય. આમાં કોઈ કેમિકલ નથી. આ બધી જ વસ્તુ ઘરમાં રહેલી છે. અને કેળું આપણે ખાઈએ છીએ એટલે એની છાલમાં વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર છે, એટલે આની અંદર પણ કેમિકલ નથી. તો જો સરસ આપણી હળદર લીધી છે એનામાં પણ એન્ટીબાક્ટેરિયા હોય છે, એના કારણે તમને કંઈ નુકસાન નથી થતું. અને એકદમ તમારો ચહેરો ખીલી ઉઠશે ને મસ્ત ઉજળો થઈ જશે. ગમે એવા દાગ ખીલથી તમે હેરાન પરેશાન થયા હશે ને તો પણ મટી જશે. તો આપણે લગાવી દીધું છે. આને કમ્પ્લીટ આપણે 10 મિનિટ રાખવાનું છે. તો મિત્રો તમે જોઈ લો, આપણે 10 મિનિટ થઈ ગઈ છે. જે આપણે ચહેરા પર આ પેસ્ટ લગાવ્યો હતો ને એ સુકાઈ ગયો છે. અને આને તમારે ધોવાનું કેવી છે કે હું ફેરે આટે કહું છું કે ઠંડા પાણીએ ધોવાનું, પણ આ પેસ્ટ તમારે ઠંડા પાણીએ નથી ધોવાનું. નવ સેતું એકદમ થોડુંક જ ગરમ પાણી તમારે કરવાનું છે અને પછી આ પેસ્ટ તમારે ધોઈ નાખવાનો છે. ચાલો હું ધોઈને આવી જાઉં. તો મિત્રો જોઈ લો, હું મારો ચહેરો ધોઈને આવી છું. કેવો એકદમ મસ્ત થઈ ગયો છે. જે ચીપચીપાટ રહેતી હોય ને એ બિલકુલ નથી ને એકદમ ચોખ્ખો ચહેરો થઈ ગયો છે. તો તમારે આવી રીતે ગરમ પાણી થોડું મૂકીને ચહેરો ધોઈ નાખવાનો. અને તમારે અઠવાડિયામાં 2 કે 3 વાર આનો ઇસ્તેમાલ કરવાનો છે. અને બીજી વાત, કોઈ પણ જાતની એલર્જી હોય તો તમારે આ પેસ્ટ લગાવો નહીં. અને તમે લગાવી શકો છો, પણ એલર્જી થતી હોય તો ના લગાવતો. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં અને બાય બાય.